બોલો શું નાખ્યું? તેલ મૂક્યું, પછી અજમો, પછી હિંગ, બોલો. આદુ, મરચા, હિંગ, હળદર, પછી પાસ કરવાનો ગેસ. જરાક મીઠું, એક ચમચી જેટલું મીઠું. પાણી, આ કેટલી છાશ છે બતાવો એક મિનિટ. 2 વાટકી. શું થયું? ઉકળે એવી લાગી થોડી, પછી બહુ ઉકળવા દે ને તો ફાટી જાય. એમાં બાજરીના લોટને મોઈ કાઢવાનો, બાજરીના લોટને મોઈ અને આવી રીતના નાખી દેવાનો. ધીરા ગેસે એને 2 વાડકી બાજરીનો લોટ નાખ્યો, 2 વાડકી છાશ વઘારીમાં 2 વાડકી બાજરીનો લોટ નાખ્યો. ધીરા ગેસે ખટખટવા દે. બસ આવું મૂકી રાખવાનું. હવે થોડુંક ખટખટ પછી થાય એને એટલે ઢાંકી દેવાનું. વેલણથી હલાવી દેવાનું. ખતખત ખાઈ દેવાનું, ઠેલા દેવાનું. પછી તેલ સાથે ખાવું તો તેલ સાથે ખાવાનું, એમ નમ ખાવું તો એમ નમ ખાવાનું. થઈ ગયું? ના, ના. થયું ને ખતખત. ના ના, હજી વાંચમાં આવું ખાડા કરીએ ને તો બધે આવી જાય ખાસ. વેલણની જરૂર પડે ને. એકદમ ધીમો હતો અને હવે થોડોક તમે ફાસ્ટ કર્યો, રાઈટ? અને આવું ખતખત કંસાર જેવો થઈ જાય. બરાબર. આ વધારે ઢીલો છે, હજી સહેજવાર વધારે રાખું ને તો સેમ કંસાર થાય. પણ આપણે પેલો ઢીલો હોય ખાવાતા ફાવે ને લિક્વિડ વાળો, થોડો ઢીલો બનાવ્યો છે. પાછો ધીરો કરી દીધો કે? ઓકે.